એક આંબાના ફળથી કેટલાક માણસો તૃપ્ત થાય, એની મર્યાદા હોય ને. વધી વધીને આંબામાં કદાચ એક ખાંડી કેરી આવે, હાલો ને, તો એના હિસાબમાં જેટલા માણસો રસ પી શકે, પછી વધારે તો એમાં કેરી નથી. એની સાયાની પણ મર્યાદા હોય છે કે અમુક પક્ષીઓ અને અમુક માણસો એ સાયામાં વિશ્રાંતિ લઈ શકે. પણ મહાપુરુષ સંત એવા કલ્પવૃક્ષ સમાન છે કે એની સાયામાં ગમે એટલા બેહી જાય તો બેસવાવાળા ઘટે પણ સાયા ન ઘટે. બેસવાવાળા ઘટે પણ મહાપુરુષની કૃપારૂપી સાયા ન ઘટે. અને એ મહાપુરુષની કૃપાથી કરોડો લોકો મોક્ષરૂપી ફળને પ્રાપ્ત કરી શકે. એટલે મહાપુરુષ સંત કલ્પવૃક્ષ સમાન કહેવાય છે કે એક સદગુરુ રૂપી આંબાની સાયામાં કરોડો લોકો મોક્ષરૂપી ફળને પ્રાપ્ત કરે છે. પ્રહલાદ સદગુરુ કલ્પવૃક્ષની સાયામાં 5 કરોડે અમર ફળ ખાધા ને. જેને જેને મોક્ષરૂપી ફળ મળ્યું એને ક્યાંથી મળ્યું? કે સદગુરુના ચરણથી મળ્યું. વળી આંબો છે, અમુક એની અવધિ પૂરી થાય એટલે એમાં કેરી આવતી બંધ થાય ને અમુક સમયે એ વૃક્ષ સુકાઈ પણ જાય. આંબો સુકાઈ ગયા પછી ત્યાંથી ફળ મળતું નથી કે સાયા મળતી નથી. મહાપુરુષ સંત એવા છે કે દેહ કરીને વયા જાય તોય આપને એની કૃપારૂપી સાયા મળે. અટાણે હું એમ કહું છું કે ઉગારામ દાદા દેહ કરીને નથી, પણ ઓન તમે અટાણે એની જ સાયામાં બેઠા છે કે હે? આપણે અત્યારે એની કૃપારૂપી સાયામાં જ બેઠા છે. દેહ કરીને વયા જાય તો એની કૃપારૂપી સાયા મળ્યા કરે. અને જે સ્મરણ કરે, સુરતાનો દોર સાંધે, એને દેહ કરીને વયા ગયા હોય તોય દીદાર થયા કરે, દર્શન થયા કરે, પ્રેરણા મળ્યા કરે. અને આસ્થા બાંધે, શ્રદ્ધા બાંધે તો પોતાનું લૌકિક કાર્ય છે એ પણ સફળ થાય. એટલે આ જગતની અંદર એવા મહાપુરુષના પ્રાગટ્યને ધન્ય છે, એ ગુરુ મૂર્તિને ધન્ય છે કે મહાપુરુષના એક પ્રાગટ્યથી લાખો કરોડો લોકોના કલ્યાણ થાય છે, કરોડો લોકો મોક્ષ પ્રતીતિ કરી શકે છે. માટે કબીર સાહેબ જેવા જેણે બિલકુલ અંધશ્રદ્ધાને દાદ દીધી નથી, એ કબીર સાહેબ જેવા મહાપુરુષ પણ ગુરુગુણ પેટ ભરી ભરીને ગાય છે અને કહે છે કે સંતોએ શ્રી ગુરુમૂર્તિ બલિહારી. આ જગતની અંદર એવા મહાપુરુષ સદગુરુની બલિહારી છે. એના ચરણ જેને મળ્યા એ અંશ મહાન ભાગ્યશાળી થાય છે. એ અંશ પરમ સુખીઓ થાય છે. જો ભાઈ મનુષ્ય માત્રને
સુખની સાહના છે, શાંતિની સાહના છે અને આનંદની ચાહના છે. બધાને આનંદ જોઈએ છે, બધાને શાંતિ જોઈએ છે, બધાને સુખ જોઈએ છે. માણસ જો રાતદી ધમ પસાડા કરતો હોય તો આ ત્રણ વસ્તુ માટે, સુખ માટે, શાંતિ માટે અને આનંદ માટે. સુખ, શાંતિ ને આનંદ જેને સદગુરુનું શરણ સેવું એને સહજ રીતે પ્રાપ્ત થાય છે. એને સહજ રીતે પ્રાપ્ત થાય છે. સુખના દાતા, શાંતિના દાતા અને આનંદના દાતા હોય તો સદગુરુ છે. અરે સર્વ જ્ઞાનના દાતા હોય તો બી સદગુરુ. ગુરુદાતા, ગુરુ વિધાતા, પરમાર્થ ઉપકારી, આનંદ રૂપ સ્વરૂપ દયાનિધિ, જેણે પતિત અનેકને લીધા છે ઉગારી. ગુરુદાતા, સદગુરુ જ્ઞાનનું દાન આપે છે. જે જ્ઞાનના દાનથી મનુષ્યને જીવનની અંદર સારા ગુણો પ્રાપ્ત થાય છે, જે ગુણથી જીવ પરમ સુખીઓ થાય છે, જે ગુણથી માનવ શોભે છે, એવા જ્ઞાનના દાતા સદગુરુ છે. જ્ઞાન થકી, જ્ઞાનના દાન થકી વિવેક કયો, વિચાર કયો, જ્ઞાન કયો, વૈરાગ્ય કયો, શ્રદ્ધા કયો, વિશ્વાસ કયો, ભાવ કયો, મૈત્રી કયો, આ બધા ગુણો મહાપુરુષોએ આપને નામનું દાન આપ્યું ને એ ભજનમાંથી પ્રાગટ્ય લે છે. એ ગુણો ભજનમાંથી પ્રગટે છે. જેમ આંબો વાવો એટલે એમાં કેરી આવે, એમ નામના ધ્યાનથી આ બધા ગુણોરૂપી ફળ આપણને પ્રાપ્ત થાય છે. વિવેક, જે વિવેકથી જીવ પરમ સુખીઓ થાય છે. વિવેક બે પ્રકારના છે, એક દ્રવ્ય વિવેક છે અને એક ભાવ વિવેક છે. એક સંસાર વ્યવહારનો વિવેક છે અને એક ભક્તિનો વિવેક છે. દ્રવ્ય વિવેક, તમે તમારે ત્યાં સગાવાલા, હેતુ, મિત્રો, મહેમાન થાય તો એની આગતા સાગતા કરો, સારા પથારી પાગરણ, સારું ખાવા પીવાનું આપો, એ દ્રવ્ય વિવેક છે. વ્યવહારનો વિવેક છે, એ દ્રવ્ય વિવેક છે અને વ્યવહારનો વિવેક છે. પણ વસનનો વિવેક, એનાથી જીવ પરમ સુખીઓ થાય છે. વસન વિવેકી જે નર નારી પાનબાઈ, એને બ્રહ્માદિક લાગે છે પાઈ. જથારથ વસનની શાન જેણે જાણી લીધી, એને અહમ ભાવ આવે નહીં કોઈ દી મનની માય. વસનનો વિવેક, વસનનો વિવેક શું છે? અશ્વિન બાપુએ વાત કરી ને કે ગમે એવા સંકટ આવે, વિપત્તિ આવે, જીવનમાં તરરોડ આવે, છતાંય ગુરુ વસનમાં જેને અવિશ્વાસ ન આવે ને ગુરુ વચનમાંથી ચિત્ત સલાયમાન ન થાય, એ વસનનો વિવેક છે. નકર સંત મત એમ કહે છે કે વસનનો જો સૂકે તો 84માં જાય, વસન ચૂકી જાય તો 84માં જાય. ગમે એવા સંજોગોની અંદર જે વસનનો વિવેક સૂકતા નથી, વચનમાંથી વૃત્તિને સલાયમાન થવા દેતા નથી, એ વચનના વિવેકથી અહમ ભાવ પણ કોઈ દી જેના મનની અંદર આવતો નથી. નકર અહમ છે ને એ કમાઈને ધીમે 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 ધોઈ અને સાફ કરી નાખે છે. પણ જ્ઞાનેશ્વરી ગીતાની અંદર જ્ઞાનેશ્વર મહારાજે લખ્યું કે જેને અહમને ધોઈ નાખ્યો એ અવધૂત કહેવાય. અહમને જેને ધોઈ નાખ્યો, અહમનો જેને લેશ માત્ર જીવનની અંદર ખરેટો નથી, એ અવધૂત છે. અહમને ધોવે એ અવધૂત છે. પણ અહમ
આ પાણીથી ધોવાતો નથી, એને માટે બીજો કોઈ સાબુ આવતો નથી. પણ ગંગા સતીના અનુભવ પ્રમાણે આ વચનના ધ્યાનથી અહમ કોઈ દી કોટો કાઢતો નથી. અહમ ધોવાઈ જતો હોય તો નામ સ્મરણથી ધોવાય છે. અહમ ધોવાઈ જતો હોય તો નામ સ્મરણથી ધોવાઈ જાય છે. તો જેણે અહમને ધોયો એ અવધૂત છે, એ યોગી છે. તો વસનનો વિવેક જેને પ્રાપ્ત થયો એ જીવ ખરેખર પરમ સુખીઓ થાય છે. વિવેક પછી વિચાર. વિચારો તો આપણે જાગીએ તોય ચાલુ છે, હોઈ જાય તોય નીંદર આવે ત્યાં સુધી વિચારધારા ચાલુ છે ને એની વિચારધારામાં જો હોઈ જાય તો સપના પાછા વિચારધારાના ચાલુ થાય છે. પાછા સપના વિચારધારાના ચાલુ થાય. વિચારો એમનેમ એક પછી એક આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. પણ જેને ગુરુ વચનનો સત્ય વિચાર ઉદ્ભવ્યો છે, જ્યારે ગુરુ વચનનો વિચાર શરૂ થાય ત્યારે બીજા વિચારો આપોઆપ લય થઈ જાય છે. તમે સાંજે જોવો છો આકાશની અંદર તો જાણે આમ ચંદ્રવો પાયથરો હોય એવા તારાનું આખું આકાશ ભરેલું દેખાય છે. એમ કહેવાય છે કે 9 લાખ તારા. પણ સૂર્યનારાયણનો ઉદય થાય પછી તમને આકાશ ક્લિયર દેખાય. આકાશની અંદર તમને તારા નહીં દેખાય. સૂર્ય ઉદય થયો એટલે તારા દેખાતા બંધ થઈ ગયા. એમ બ્રહ્મ વિચારનો ઉદય થાય એટલે જે તારોડિયા જેવા નાના વિચાર છે ને એનો લય થઈ જાય. બધા વિચારોનો લય કરવાને માટે બ્રહ્મ વિચાર છે. મહાપુરુષો એને વિચાર કહે છે કે વિચાર કરો તો ગુરુ વચન નો કરો. એ હરિજનો નિર્ભય નામ વિચારો. ગારામ દાદા વિચાર કરો તો ગુરુના નામનો કરો. મટે આવી જાય ભવસાગરનો આરો. હરિજનો તમે નિર્ભય નામને વિચારો. નામનો વિચાર કરો. જો બધા સંતોનો જ્ઞાનનો આમ તાર મળી જતો હોય છે, તાર મળી જાય છે. તો ભાઈ વિવેક વિચાર જ્ઞાન. જ્ઞાન વાતો કરતા બહુ આવડી જાય એ નથી. તમારી તીવ્ર બુદ્ધિ હોય, થોડા ધર્મગ્રંથોના અધ્યયન કરો, મહાપુરુષોની જ્ઞાન ગોષ્ઠીમાં થોડું ધ્યાન દો તો તમને 2 પોલ પીંચતા આવડી જાય એવું કાંઈ નથી. અને એ વાત કરતા આવડે એમાં હૃદય શુદ્ધિની જરૂર નથી. વિદ્વતા પ્રાપ્ત કરવાને માટે હૃદય શુદ્ધિની જરૂર નથી. પણ કેવળ જ્ઞાન, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાને માટે હૃદય શુદ્ધિની જરૂર પડે છે. હૃદય શુદ્ધિ વગર આત્મજ્ઞાનનું સ્ફુરણ ફૂટતું નથી. તમે માહિતી જ્ઞાનનો ભંડોળ ગમે એટલો ભેળો કરી અને કદાચ વાતચીત કરી શકો, પણ કેવળ જ્ઞાન છે જે આત્મ સ્વરૂપના ધ્યાનથી ઉદ્ભવતા શબ્દ છે, એની મીઠાઈ જ કંઈક જુદી હોય છે. એનો સ્વાદ કંઈક જુદો હોય છે. એનો સ્વાદ જુદો હોય છે. એ છે આકાશવાણી. વાણી નથી. આકાશવાણી બ્રહ્મગીરા પ્રગટે હૃદય આકાશા. તેર વિના ન હોય સત્ય કે સૌમ્યતા. હોય નહીં કદી ઉજાસા. આકાશવાણી બ્રહ્મગીરા એટલે બ્રહ્મ સ્વરૂપમાંથી પડતી ધારા. કેવળ સરસ્વતી દેવી, સરસ્વતી જે સત્યપ્રિય અને હિતકર વાણી. એ વાણી સુતા શેરને જગાડે છે, સુધેલી ભાવનાઓને જાગૃત કરે છે, અને એ વાણી બારવટિયાને પીર કરે છે, સંત કોટીમાં લઈ આવે છે. એટલે જ્ઞાન સીધી રીતે આપણે કહીએ તો જ્ઞાન કેને કહેવું?
હાવ ટૂંકા શબ્દોમાં કહી તો મોટામાં મોટું જ્ઞાન એ છે કે મને મારા સદગુરુ મળ્યા એ સાક્ષાત નારાયણ બ્રહ્મ સ્વરૂપ છે. આ વાતની ગાંઠ વળી ગઈ. એ મોટો જ્ઞાની. મને સદગુરુ મળ્યા એ સાક્ષાત બ્રહ્મ છે. પાર બ્રહ્મ સ્વરૂપના ચરણનો મને આશરો મળ્યો. આ વાતનું નક્કીપણું મારા ગુરુ સર્વશક્તિમાન છે. મારે જે જોઈ આ ચરણેથી મળશે. આ વાતની પૂર્ણ શ્રદ્ધા એ ભક્તિરૂપી ઇમારતનો પાયો છે. ભક્તિરૂપી ઇમારતનો એ પાયો છે. ને ગુરુચરણે શીશ નમાવવું એ ખાલી શિષ્ટાચાર નથી. એ ખાલી શિષ્ટાચાર નથી. પણ મારે જે જોઈએ છે એ આ શરણેથી મળશે એવી ભાવના કરીને નમસ્કાર છે કે મારે જે જોઈએ અહીંથી મળવાનું છે. શરણ વિના બીજું સુખ નહીં હાચું, નામ વિના મેં કેસે રાસું. ગુણ ગાવ ગુરુદેવ તમારા ઓર નહીં કોઈ મન અભિલાષા. વારંવાર ગુરુ નામ વખાણું, ઓર જ્ઞાન ધ્યાન બીજું કશું નવ જાણું. જસ દિયો જીભડીએ ગુણ ગાવા, પ્રગટ પોકારીને કહું છું માવા. પ્રગટ પોકાર સાંભળીને કરજો અંતરમાં સહાય. કાયમને માટે ભવ ભવ ગુરુ ભેળા રહો, એમ દાસ લાભો ગુણ ગાય. જે જોઈ મને આ ચરણેથી મળશે આ વાતનું નક્કીપણું, દ્રઢતા. ગુરુ મળ્યા એ ભગવાન મળ્યા, નામ મળ્યું એ મને રામ મળ્યા. મને સગુણ સ્વરૂપનો સંયોગ થયો અને નિર્ગુણ સ્વરૂપનું પણ ભાન થયું. આ વાતની દ્રઢતા એ જ્ઞાન છે. પછી તમને કાંઈ ન બોલતા આવડે તો વાંધો નહીં, પણ તમે મોટા જ્ઞાની છો. શ્રોત્રિયપણા કરતા બ્રહ્મનિષ્ઠપણાની વધારે કિંમત છે. બ્રહ્મનિષ્ઠપણાની વધારે કિંમત છે. કેટલાય એવા સંતો થયા છે કે જે બ્રહ્મનિષ્ઠ છે, કાંઈ બોલ્યા નથી, કાંઈ લખ્યું નથી, પણ એની બ્રહ્મનિષ્ઠપણું એવડું કે એના જીવનમાંથી આપણે પ્રેરણા લેવી પડે. એના જીવનમાંથી પ્રેરણા લેવી પડે. ચાર યુગના ચાર મહાત્મા થયા, બરાબર. પ્રહલાદ થયા, હરિચંદ્ર થયા, આપણે ધર્મરાજા થયા અને બલિરાજા થયા. એ ચારેયની ભજનવાણી ખરી. કરોડોનો તારણહાર છે ને. ભલે એને એ સમયની અંદર ધર્મસભાઓ ભરી છે, જ્ઞાન ધ્યાન આપ્યું હોય છે, પણ બ્રહ્મનિષ્ઠપણું એવું કે એની સાયામાં કરોડોનો ઉદ્ધાર થયો છે. એટલે ઘણા સંતો બ્રહ્મનિષ્ઠ અને ઘણા બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રીપણું જેને સાથે પ્રાપ્ત થયું છે. એટલે કાંઈ બોલતા ન આવડે તો કાંઈ નહીં, પણ બ્રહ્મનિષ્ઠપણું જેને પ્રાપ્ત થયું છે એ મોટો જ્ઞાની છે. એ મોટો જ્ઞાની છે. એટલે સદગુરુ મળ્યા એ ભગવાન મળ્યા, નામ મળ્યું એ રામ મળ્યા. આ નક્કીપણું જેને થઈ ગયું એ જ્ઞાન છે. પછી વૈરાગ્ય, કે સદગુરુ સિવાય કોઈ પદાર્થે પ્રીતિ નહીં લવલેશ. સર્વકાળે સર્વભાવે રહો ગુરુ ચરણમાં હંમેશ. સદગુરુ સિવાય કોઈ પદાર્થમાં જેને પ્રીતિ નહીં, મિથ્યા વાત ગમે નહીં રંગ કે રાગ. ગુરુ દર્શન જેને નિત્ય ભાવે, અરજીવન બાપા કે આને કહેવાય વૈરાગ. આને વૈરાગ કહેવાય. આવા જે સદગુણો એ સદગુરુએ નામનું જ્ઞાન આપ્યું, દાન આપ્યું, એનાથી પ્રાપ્ત થાય છે. માણસ વસ્ત્રો અને અલંકારથી નથી શોભતો, એટલો ગુણથી શોભે છે. વસ્ત્રો અને અલંકારથી નથી શોભતો,
એટલો ગુણથી શોભે છે. ગુણની શોભા દેશાવરોની અંદર ફેલાય છે. ગુણની શોભા દેશાવરોની અંદર ફેલાય છે. ઉગારામ દાદા બહુ રૂપાળા હતા, થોડો શ્યામ વર્ણ. વળી બાલ્ય વયમાં જરા રમતા પગમાં ખોટ આવી ગઈ. દેશી પહેરવું, દેહે કરીને બહુ રૂપવાન નહોતા, પણ ઈર્ષાગર બાપા સદગુરુનું શરણ ગ્રહણ કરીને નામના ધ્યાનથી જેને સર્વગુણ સંપન્ન કહેવામાં આવે છે, 16 કળા જેના જીવનમાં ખીલેલી કહેવામાં આવે છે, એવા ગુણની કળા ખીલી તો અત્યારે દેશાવરોની અંદર એની શોભા દેખાય છે. અત્યારે દેશ દેશાવરોની અંદર એની શોભા દેખાય છે. ગુણની શોભા છે. અને ગુણનો શણગાર સજાવી દેનાર દુનિયામાં બીજો કોઈ નથી, સદગુરુ છે. સાસા ગુણનો શણગાર શોભાવનાર, સજાવનાર સદગુરુ છે. સદગુરુ થકી જ ગુણ પ્રાપ્ત થાય છે. જે ગુણના દાતા કહેવાય છે, જ્ઞાનના દાતા કહેવાય છે, ભક્તિના દાતા કહેવાય છે, અરે રીધિ સિદ્ધિના દાતા કહેવાય છે. અને ગુરુ જેવો બીજો કોઈ દાતા નહીં. ગુરુ જેવો બીજો કોઈ દાતા નહીં. જે એને શરણે આવે એને કર્મના કરજમાંથી છોડાવી દે, આવો દાતા કોણ જડતો હતો? અહીંયા આપણે કઈ લોનું ઓછી નથી લીધી હો, આ બાકી જ નથી રાખી. તો જ્યાંથી મળીને કે 9% આવવા જ દે, આ 11% આવવા જ દે. મનને ગમ્યું એવા કર્મ કરી નાખ્યા છે ને. એક એક જીવની માથે લોનું ઓછી નથી. ગમે એટલા કર્મના કરજનો ભરેલો માનવી હોય અને સદગુરુનું શરણ ભાવથી સેવે એટલે સદગુરુ કર્મના બંધનમાંથી એને છોડાવે. આવા કરોડોને છોડાવ્યા. આ દાતા કેવડો, આ દાતા કેવડો. બાકી ખબર છે ને, આપણા છોકરાને મકાન કરી દેવું ને પૈણાવો ને ધંધો ધાપો કરી દેવો તો ઓબા લઈ જાય છે. એ જ ખબર છે કે નથી ખબર? ખબર છે કે નથી ખબર? તો એ પછી કોઈ વાતે સમજે નહીં ને, બરાબર ને. એકને હમું નમું કરવામાં લાંબા લહ થઈ જાય. આ કરોડોને કર્મના કરજમાંથી છોડાવ્યા બાપુ. કરોડોને કર્મના કરજમાંથી છોડાવ્યા અને એની આસ્થાઓ રાખીને એ આ કરજમાં થોડ છૂટી ગયા છો. હા, શ્રદ્ધાઓ રાખીને પણ સીધા હાલતા હોય એને માટેની વાતો છે. જેના મન ખોટા છે, દિલ ખોટા છે, એ કઈમાં છૂટતા નથી ને એને બહુ વાટે ન રાખવી, એને બહુ વાટ ન રાખવી. આ તો શ્રદ્ધા વિશ્વાસની વાતો છે વાલાને. સીધા હાલ્યા હોય તો હા, પછી હાસું ખોટું કરીને કર્મ કર્યું હોય ને કે ગુરુ છોડાવી દે, એ વાટે ન જોતો, એ વાટ ન જોતો. હા, એ વાટ ન જોતો. બાકી શ્રદ્ધા વિશ્વાસ હોય, નેકટેક હોય, નક્કીપણું હોય તો સર્વ રીતે સદગુરુના ચરણમાં જીવ સુખીઓ થાય છે. ગુરુદાતા, ગુરુ વિધાતા, વિધિના પણ સ્વામી. ગુરુ વિધિના પણ સ્વામી. જે કર્મની રેખ ઉપર મેઘ મારે છે, કર્મની રેખ ઉપર મેઘ મારે છે. એમ કહેવાય કે વિધિના લખેલા લેખ કોઈ ભૂસી શકતું નથી, ભૂસાય નહીં. ધન્યવાદ હોય જો ભજનાનંદી મહાપુરુષોને બાપલા કે જેણે કર્મની રેખ ઉપર મેઘ મારી. કર્મની રેખ ઉપર મેઘ મારી દીધી. તપસ્યાથી કામ ન થયું, એ કૃપાથી થયું. નારદે તપ કર્યું તું કામને જીતવા, છતાંય પાછા વિશ્વમોહિની કન્યાને જોતા મોહ થયો અને પરણવાની ઈચ્છા થઈ. ભગવાન વિષ્ણુ ઉપર ખીજાઈ ગયા કે મારે પરણવું તું તમે લઈને વયા જાઓ છો. કે પણ જોવો તો ખરો, ક્યાં વિશ્વ મોહિની, જોવે તો લક્ષ્મીજી.
સરળાટ કરતા આ નારદનો ક્રોધનો પારો ઉતરી ગયો. ભગવાને કીધું, નારદ તમે કહેતા હતા ને મેં કામને જીતો તો આ ધમ પસાડા છે ના છે મારા બાપ. હવે આ તમારી માયા તો જીતી જીતાય એવી નથી. આપ દયા કરો. ચરણમાં લેટી પડ્યા. ચરણમાં લેટી પડ્યા અને માથે હાથ મૂક્યો ભગવાન વિષ્ણુએ કે જા નારદા, હવે 3 લોકમાં આટા માર, ક્યાંય આડી ન ફરે. 3 લોકમાં આટા માર, ક્યાંય તને આડી ન ફરે. એમ જે એના દાસ બની ગયા, એ માયાના બંધનમાંથી, માયાના આવરણમાંથી છૂટી ગયા. જે કામ તપસ્સર્યાથી ન થયું એ કૃપાથી થયું. કૃપાથી થયું. વિશ્વામિત્રએ બ્રહ્મનિષ્ઠપણું પ્રાપ્ત કરવાને માટે 60,000 વર્ષનું તપ કર્યું. ભગવાન પ્રસન્ન થઈને કીધું, બોલો કે મારે વશિષ્ઠની જેમ બ્રહ્મનિષ્ઠપણું જોઈએ છે. કે તથાસ્તુ, પણ તમે વશિષ્ઠની સભામાં જાઓ ને વશિષ્ઠ તમને બ્રહ્મર્ષિ કહે ત્યારે તમે બ્રહ્મર્ષિ બનો. કારણ કે તપ કર્યું તો વિશ્વામિત્રે, પણ એમ કે વશિષ્ઠ બ્રહ્મર્ષિ છે તો હું કામ ન થાવ, ઈર્ષાથી કર્યું હતું. એટલે સીધા વશિષ્ઠની સભામાં ગયા. એટલે વશિષ્ઠ મહારાજે આવકાર આપતા કીધું, આવો આવો રાજર્ષિ. તા તો આનો પિત્તો હોયો ગયો, મગજ હોયો ગયો. મેં આટલું તપ કર્યું ને આને બ્રહ્મર્ષિ કહેવામાં વાંધો શું છે? જ્યારે એની સભામાં જાય ત્યારે રાજર્ષિ કહે. એના ઉપર ઘણી વિશ્વામિત્રએ ઈર્ષા કરી. એના બાળકોને મારી નાખ્યા. ઘણો કાવા દાવા કરી મારવાના પ્રયાસો કર્યા. છેલ્લે એની પરણકુટીની વાહે મારવા સંતાણા. પૂનમનો દિવસ હતો. વશિષ્ઠ મહારાજ પોતાના પત્ની અનુદંતીની સાથે બેઠા બેઠા વાર્તાલાપ કરે. ચંદ્ર ખીલ્યો તો. અનુદંતીએ કીધું, ઓહો પ્રભુ, ચંદ્ર કેવો ખીલો, કાવું આનું તેજ છે. આ ચંદ્રના જેવા તેજ જેવો તેજવાળો કોઈ પુરુષ પ્રભુ આ પૃથ્વી ઉપર હશે કે દેવી? ચંદ્રના તેજ કરતા પણ વિશ્વામિત્રનું તેજ મહાન છે. એવડું એનું તપ છે. પણ થોડોક એનો રાજર્ષિ સ્વભાવ એ બ્રહ્મર્ષિપણું પ્રાપ્ત થવા દેતો નથી. એટલે આપણી સભામાં જ્યારે જ્યારે આવે ત્યારે હું રાજર્ષિ કહું છું. એના તપનું ફળ નષ્ટ ન થાય એટલે કહું છું. તો એ વિશ્વામિત્ર કાનો કાઈને સાંભળી ગયા કે ઓહો, આ તો મારા હિત હાટું કરે છે. આવીને લેટી પડ્યા ચરણમાં કે પ્રભુ માફ કરજો. અહમ ઓગળી ગયો. વશિષ્ઠ મહારાજ બથ ભરીને મળ્યા કે આવો આવો બ્રહ્મર્ષિ, બેહો બેહો. જે તપસ્સર્યાથી કામ ન થયું એ કૃપાથી થયું. ગુરુ કૃપા છે અપાર, જેનો વાણી નો પામે પાર, એવી ગુરુ કૃપા છે. સદગુરુ કૃપા કરે તો દૂધ મટીને થાય ઘૃત, મેળવણ ને મંથન બધુંય મટી જાય ગુરુની કૃપાથી તરત. ગુરુ કૃપા છે અપાર, જેનો વાણી નો પામે પાર. એટલે ગુરુદાતા ગુરુ વિધાતા, વિધિના સ્વામી જે કર્મની રેખ ઉપર મેઘ મારે છે. આપણે એટલા કર્મ કર્યા હોય કે કેટલાય જન્મ લઈ તો છુટકારો ન આવે. અને ભજન કરીને પ્રતીતિ થઈ ગઈ કે હવે હું ગુરુચરણનો અધિકારી બની ગયો, હવે મારો અંશ 84માં ન જાય, આવી પ્રતીતિ થઈ ગઈ. એટલે નક્કી કરી લીજો કે મારા ગુરુએ મારા કર્મની રેખ ઉપર મેઘ મારી દીધી. મારા કર્મની રેખ ઉપર મારા સદગુરુએ મેઘ મારી દીધી. અને નાદ બ્રહ્મનો ઘંટ સંભળાવી દીધો કે હવે તું 84 નથી ભાઈ, હવે તું 84માં નથી. આ વિજય ઘંટ સાંભળી લે, આ એનો પુરાવો છે. વિજય ઘંટ સાંભળી લે, આ એનો પુરાવો છે કે હવે તું 84 નથી. આ કર્મની રેખ ઉપર મેઘ મારી ન કહેવાય.
તે જે શરણે આવ્યા એના કર્મની રેખ ઉપર મેઘ મારી વિધિ નહીં સ્વામી નો કહેવાય બાબુ. બાકી 84 નો એક એક દેહ દોયલો જ છે ને, એક એક દેહ દોયલો છે કે નથી? ભલે હું કહું છું ખારા માણસ ત્યાં પાળેલું કૂતરું થાય પણ શું મજા? એ શેઠ ને અહીંયા કોઈ સંત આવ્યા હોય ને જ્ઞાન કરતો હોય તો ઓલું પીંટડું કઈ સમજી શકે? હાસું કહેજો, એ કઈ સમજી શકે? ભલે પાસે બે શેઠ ની હારો હારે બે હાલો સંત જ્ઞાન કરતા હોય, શેઠ ની હારો હારે પીંટડું બેઠું હોય, પણ એને ખબર પડે કે આ સંત કઈ કક્ષાની વાત કરે અને આ સંત છે નાના દર્શન કરાય કે એવી એને કઈ ખબર પડે? એક એક દેહ દોયલો નથી, એમાં આ કાંઈ મજા છે? આ કાંઈ મજા છે? ગમે એવી રાગ રાગીણીથી ગવાતું હોય, જ્ઞાન ધ્યાનની વાતો થતી હોય, દુનિયામાં જોવા જેવી અજાયબી હોય, એ આવડા હું એને હું સમજી શકે? પાળાલા કૂતરાને શેઠ જાય ફરવા ત્યારે લઈ જતા હોય, પણ એને ખબર પડે કે આ તાજમહેલ કેટલો કોતરકમ વાળો છે? એને કાંઈ ખબર પડે? એને કાંઈ ખબર પડે? ત્યાં અંધારું જ છે બાપુ. 84 નો એક એક દેહ દોયલો છે, એવા 84 લાખ પ્રકારના દેહો લેવા પડે, એકેય દેહ લેવો ન પડે. અને જે ઘરે સંતોના પુનિત પગલા થતા હોય એવા મા બાપને અહીંયા આપણો જન્મ થાય, આથી ગુરુની મહેરબાની કેવડી હોય? આથી ગુરુની મહેરબાની મોટી કેવડી હોય? હું એમ કહું છું, કેવડી હોય? તો બસ કોઈના જીવનનો નહીં, આપણે આપણા જીવનનો જ પુરાવો લઈ લેવો. ખારા ઠેકાણે જૈનમાં આવા સદગુરુને ચરણે આવ્યા, એ કાંઈક આપણા જીવની કમાઈ છે તો જ થાય ને. નગર તો વાલા આ બધો મેળ કેમ ઉતરે? એમ કયો જી, કેમ મેળ ઉતરે? હાલો ઈ કયો ઉતરે? ગુરુદાતા, ગુરુ વિધાતા, પરમારથ ઉપકારી, કેવડો મોટો પરમારથ કે જે પરમારથ જગતમાં કોઈ ન કરી શકે. મહાપુરુષ જેટલો પરમારથ કોઈ ન શકે. અને ખરેખર માનવ સમાજની ઉપર મોટામાં મોટો ઉપકાર કર્યો હોય તો સંતોએ કર્યો છે. માનવને સુખી જીવનની ચાવી સંતોએ આપી છે, પણ એ ચાવીને માનવ સમજી નથી શકતો અને પોતાની હાથે જ દુઃખને નોતરે છે. આપણા ઋષિમુનિઓએ, આપણા સંતોએ જે સંસ્કૃતિની સ્થાપના કરી એ સુખી જીવનની ચાવી છે. એ સુખી જીવનની ચાવી છે. તમારા પારબ્ધ પ્રમાણે તમારા જીવનની અંદર સુખ આવે, દુઃખ આવે, પણ નીતિ ન ભૂલતા, કોઈની આશા ન કરતા. જે સ્થિતિ છે એ સ્થિતિ મારું કર્મ છે એમ સમજીને સ્વીકારી લેવી, સ્થિતિને સ્વીકારી લેવી. અને અવતારો એ સ્વીકારી હોય તો આપણે પણ સ્વીકારવી જોઈએ. કથાઓમાંથી સાર ઈ લેવાનો છે, કથાઓમાંથી સાર ઈ લેવાનો છે કે ભાઈ રામને સવારે ગાદીએ બેસવું હતું, ગાદીએ બેહારવાના હતા, એ જ રામને સવારે વનમાં જવાનું થયું તો આનાકાની કાંઈ કરી એવી કથા કહે છે કે રોવા માંડ્યા રામ, મારે ગાદીએ બેહવું હતું ને કાં વનમાં મોકલો, એવું ખરું? જેટલો ગાદીએ બેવાનો હર્ષ હતો એટલા જ હર્ષથી વનમાં ગયા. બરાબર? સ્થિતિને સ્વીકારી લીધી, કાંઈ આનાકાની કરી? કાંઈ ન કરી. બસ જે કાંઈ સ્થિતિ છે એ આપણું કર્મ છે. ખરેખર કોઈ કોઈને દુઃખ દેતું નથી, એ આપણો ભ્રમ છે. આપણા કર્મથી જ આપણે સુખી ને આપણા કર્મથી જ આપણે દુઃખી. કર્મથી સુખી ને કર્મથી દુઃખી. તો ગમે એવી સ્થિતિની અંદર નીતિ ધર્મ ભૂલવો નહીં. આ સંસ્કૃતિ ઋષિમુનિઓએ સ્થાપી છે, ઋષિમુનિઓએ સ્થાપી છે. તો જે માણસ નીતિ ન ભૂલે, ઈશ્વર ભજન ન ભૂલે, જે પરમાત્માએ મનુષ્યનો દેહ આપ્યો છે
એ પરમાત્માને ક્યારેય ભૂલે નહીં. અને જે કાંઈ સંસાર વ્યવહારની અંદર સંસ્કૃતિ બતાવી છે એ પ્રમાણે એક સવારમાં ઉઠો તો તમારા માત પિતાને પગે લાગો, એને રાજી રાખો, એનો આશીર્વાદ લ્યો. બને તો કોઈ દિન દુખીની સેવા કરો, નીતિ ધર્મને બરાબર પાળો. ને આ બધું કરતા કરતા કોઈ સદગુરુની શાન લઈને મનોવૃત્તિના પ્રવાહોને નામમાં વાળો. ને આ બધું કરો, એનું ધ્યાન એ રાખવાનું છે કે એનો એકેય અહમનો કોટો ન ફૂટવો જોઈએ. વૈષ્ણવજન એને કહીએ પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે પણ એનું મનમાં અભિમાન નો આણે. સકળ લોકમાં સૌને વંદે, ન નિંદા કરે કેની, વાસ કાસ મન નિશ્ચલ રાખે, ધન્ય હો જનની તેની. સમદ્રષ્ટિ રાખે, તૃષ્ણા ત્યાગે, પરિસ્ત્રી જેને માત, આ જીભ્યા થકી અસત્ય ન બોલે, પર ધન ન જાલે હાથ. મોહ માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ મનમાં, નામ શું તાળી લાગી સકળ તીર્થ જેના, રામ નામ શું તાળી લાગી સકળ તીર્થ એના તનમાં. વણ લોભી કપટ રહિત, કામ ક્રોધને બાળ્યા, ભણે નરસૈયો આનું દર્શન કરતા તો કુળ 71 ને. તારા આ 30 લક્ષણો ભાગવતની અંદર વ્યાસ મુનિએ ઉત્તમ વૈષ્ણવના કયા છે. આ સુખી જીવનની ચાવી છે. આ સુખી જીવનની ચાવી છે. જ્યાં જ્યાં ગાંધીજી સભા ભરતા ત્યાં આ પ્રાર્થના ખાસ કરીને બોલતા. આ સુખી જીવનની ચાવી છે. જો એ સંસ્કૃતિને ભૂલે નહીં માણસ તો પરમ સુખીઓ થાય. એટલે માનવ સમાજ ઉપર મોટો ઉપકાર સંતોએ કર્યો છે કે જો સંતોની વાતને માન્ય કરે તો પરમ સુખી બને છે. પધારો પધારો પધારો. કોઈ પણ આત્માનો આશીર્વાદ લેવાને માટે, એની પ્રસન્નતાને માટે સેવા છે. કોઈ પણની સેવા કરો એટલે તમને આશીર્વાદ આપે કે શ્રાપ આપે? આશીર્વાદ આપે. તો આત્માનો આશીર્વાદ એ પરમાત્માનો આશીર્વાદ. તમે સવારમાં ઉઠી તમે તમારા મા બાપને પગે લાગો એટલે એનો આત્મા ખીલી ઉઠે. ઓહો દીકરાઓ, તમારું સારું થાય, તમારું અભરે ભરાય, ભગવાન તમારું સારું કરશે, આવો આશીર્વાદ આપ્યો. એ માતા પિતાનો આશીર્વાદ એ પરમાત્માનો આશીર્વાદ છે. કોઈ પણ આત્માની પ્રસન્નતાને માટે સેવા ભક્તિ છે. એ સેવા ભક્તિ કળીકાળમાં ઉત્તમ ધર્મ ગણાય. અનુરાગી થઈને વર્તે જગતમાં એ બંધનમાંથી એની મુક્તિ થાય. કળીકાળની અંદર શાસ્ત્ર મતે, સંત મતે સેવા ભક્તિ એ ઉત્તમ ધર્મ કહેવામાં આવ્યો છે. સેવા ભક્તિ એ ઉત્તમમાં ઉત્તમ ધર્મ કહેવામાં આવ્યો છે. શું કરવાને? કે સેવા ભક્તિ થકી આત્મારામ પરમાત્માનો આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે. સેવા થકી તમારા મન અને વૃત્તિના પ્રવાહો શુદ્ધ થાય છે. મનોવૃત્તિના પ્રવાહો અશુદ્ધ હોય ત્યાં સુધી માણસને કંઈ સારું કરવાની ભાવના થતી નથી. આપણે એમ કહીએ ને કે તાવ આવતો હોય ત્યાં સુધી ખાવાનું ન ભાવે, તાવ ઉતરી જાય પછી ખાવાનું ભાવે. એ મનમાં અજ્ઞાન હોય ને ત્યાં સુધી પરમાત્માનું નામ લેવું ન ગમે, એના ગુણ ગાવા ન ગમે, સારું કાર્ય કરવાની ભાવના ન થાય. આનું કારણ એ છે કે અજ્ઞાન રૂપી તાવ આવ્યો છે. અજ્ઞાન રૂપી
બીજાતું નહીં પણ નજીકનાનું હોય એનું સારું કરવાની ભાવના ન થાય. ભલામણા જે માતા પિતાએ આપણને જન્મ આપ્યો, લાલન પાલન કર્યું, એ ભીનામાં સૂતાને આપને કોરામાં હોવાયા, પેટે પાટા બાંધી આપને મોટા કર્યા, અને આપણે એની સેવા ન કરી શકીએ અને વૃદ્ધાશ્રમની અંદર ધક્કો મારી દઈએ, આ આપણે સંસ્કૃતિની ઉપર પગ મૂક્યો. અને જેટલી વાર સંસ્કૃતિ ઉપર પગ મૂકાહે એ માનવ સમાજ દુઃખને નોતરી રહ્યો છે, દુઃખને નોતરી રહ્યો છે. એટલે આપણે આપણા કર્મથી જ સુખી થઈએ છીએ અને કર્મથી જ દુઃખી. તુલસીદાસે રામાયણની અંદર મુદ્રા લેખ લખ્યો છે કે કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જેહી જેહી કર્મ કરે ઓહી ફલ ચાખા. આખું જગત કર્મ પ્રધાન પરમાત્માએ બનાવ્યું છે. તું કર્મ કર ને તું ભોગે. કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જેહી જેહી કર્મ કરે ઓહી ફલ શાખા. સારા કર્મનું સારું ફળ હોય અને ખરાબ કર્મનું ખરાબ ફળ હોય. હાવ સમજાય એવી વાત કહું કે તમે દૂધપાક ખાધો હોય તો ખાટી શાહીનો ઓટકાર આવે, અને ખાટી શાહી ખાધી હોય તો દૂધપાકનો ઓટકાર આવે. જે ખાધું હોય એનો જ ઓટકાર આવે ને, બરાબર? તમે સારું કર્યું હોય એનું હંમેશા સારું જ ફળ હોય, ખરાબ કરો એનું ખરાબ ફળ હોય. બીજાનું સારું કરવાની ભાવના કરો એટલે પહેલાં તમારું સારું થાય. બીજાનું સારું કરવાની ભાવના કરો એટલે પહેલાં તમારું સારું થાય. તમારે ચંદનનો સાંડલો બીજાને કરવો હોય તો પહેલાં ચંદન તમારી આંગળીએ લાગે ને, અહીં સુગંધ પહેલાં બેસી જાય, પછી ઓને સાંડલો કરો. બીજાનું સારું કરવા ગયા એટલે પહેલાં તમારું સારું થયું, પહેલાં તમારી આંગળીએ સુગંધ બેસી. પણ દિહાળી બીજાને બાળવા જાય પહેલાં એ બળે, એ ખબર છે ને, કેટલાય ખોખા ખાલી કરી નાખાય છે. બીજાને બાળવા જાય પહેલાં એ બળે. માટે બીજાનું ખરાબ કરવા જતા પહેલાં આપણું ખરાબ થાય, ને બીજાનું સારું કરવા જતા પહેલાં આપણું સારું થાય. આ સંસ્કૃતિ ઋષિ મુનિઓએ સ્થાપેલી છે. એ સંસ્કૃતિ પ્રમાણે જીવન જીવનારો માણસ બધા ક્ષેત્રોની અંદર પ્રગતિ કરી શકે છે, અને પ્રગતિ કરીને પોતાના જીવનને ધન્ય બનાવી શકે છે. કોઈ પણ ક્ષેત્રે પ્રગતિ કરવી હોય તો સારી ભાવનાઓ કેળવવી જોઈએ, અને સારી ભાવનાઓ કેળવવાને માટે સંત સમાગમ છે, સત્સંગ છે. સત્સંગ થકી, સંત સમાગમ થકી સારી ભાવનાઓ આપણે જીવનની અંદર પ્રાપ્ત કરી શકીએ છીએ. સેવા થકી અને સત્સંગ થકી મનોવૃત્તિના પ્રવાહો શુદ્ધ થાય છે અને આપણું જીવન સફળ બને છે. માટે કાયમને માટે સારી ભાવનાઓ રાખવી, સારી સમજણથી જીવન જીવવું, અને જેટલું સારી સમજણથી ને સારી ભાવનાથી જીવન જીવશું એટલું આપણા પરિવારનું ભાવિ સારું થાય. આપણી ભાવિ પેઢીનું સારું ઈચ્છવું હોય તો પહેલાં આપણે સંસ્કાર સુધારવા પડશે. આપણે સંસ્કારને સુધારવા પડશે, પહેલાં આપણે સુધરવું પડશે, તો જ આપણી ભાવિ પેઢીનું સારું થાય. તમે જો તમારા ઘરની અંદર સદગ્રંથનું અધ્યયન કરતા હોય તો તમારી ભાવિ પેઢીઓ એ જોઈને એનું અનુકરણ કરશે, અને એ પણ સદગ્રંથનું અધ્યયન કરી એમાંથી સારા સંસ્કારો પ્રાપ્ત કરીને આગળ પ્રગતિ કરશે. પણ તમે જ ડેલાની મોર સોફાળ પાથરીને હુકમ રમતા હશો તો તમારા છોકરા એ જ ધંધો કરવાના છે, એ જ કરશે. એમાં કાંઈ પૂછવાનું જ નથી. કૂવામાં હોય ને અવેડામાં આવે, બરાબર ને? જેવા માતા પિતાના સંસ્કાર હોય એવા બાળકોની અંદર આવે. માટે જે માતા પિતા પવિત્ર છે, જેની પવિત્ર ભાવનાઓ છે, પરમાર્થની ભાવનાઓ છે, આવી ભાવના રાખનારા માતા પિતા હોય એના બાળકોની અંદર સારા સંસ્કાર આવે છે અને એની ભાવિ પેઢીનું ઉજળું ભવિષ્ય બાપા બને છે. એટલે સારી ભાવનાઓ રાખવી, સત્કર્મની અંદર કાયમને માટે પ્રવીણ બનવું, આપણું એકનું સારું થાય એમ નહીં, સર્વનું કલ્યાણ થાય એવી દરેક મનુષ્યએ ભાવના રાખી અને જીવન જીવવું જોઈએ. તો કાયમને માટે સર્વનું કલ્યાણ થાય અને સર્વનું સારું થાય. આ થોડી વાર ઇન્ટરવેલ પાડીએ છીએ.
પરમ પૂજ્ય શ્રી ગોરધનરામ બાપા, પરમ પૂજ્ય શ્રી જયંતિરામ બાપા તથા પરમ પૂજ્ય શ્રી રશ્મિન બાપાનું તેઓ સન્માન કરી રહ્યા છે. આ દિવ્ય પળને આપણે વધાવીએ. સદગુરુ મહારાજ કી જય. સદગુરુ મહારાજ કી જય. ત્યારબાદ શ્રી દેવાંગ બાપુને વિનંતી કે તેઓ પધારેલ શ્રી રમેશભાઈ ધડુકનું સન્માન કરશે. શ્રી દેવાંગ બાપુ. ત્યારબાદ હવે શ્રી પ્રણવભાઈને વિનંતી કે તેઓ શ્રી ગણેશભાઈ જાડેજાનું સન્માન કરશે. ત્યારબાદ શ્રી અને ત્યારબાદ શ્રી ઉત્તમભાઈને વિનંતી કે તેઓ શ્રી મહેશભાઈનું સન્માન કરશે કે જેમણે હમણાં જ વાત કરી કે જેઓને ઘણી બધી દીકરીઓના કરિયાવર કર્યા એવા દાનવીર શ્રી મહેશભાઈ સવાણી. ત્યારબાદ વિનંતી કરું છું શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા કે આજની આ સત્સંગ સભાનો એમના આનંદનું શબ્દોમાં વર્ણન કરશે. શ્રી મનસુખભાઈ માંડવિયા, તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. આપણી વચ્ચે આ બાપાની જગ્યામાં આપણા ભારત સરકારના કેન્દ્રીય મંત્રી અને જેઓ પાસે આરોગ્યનો હવાલો હતો છે, જેઓએ કોવિડ વખતે, કોરોના વખતે જ્યારે સમગ્ર વિશ્વ ડરના માહોલમાં જીવી રહ્યું હતું, એમાંય આપણો ભારત દેશ 142 કરોડની વસ્તીનો દેશ શું થશે એવી ચિંતામાં આખો વિશ્વ હતું. ત્યારે આપણા દેશમાં આપણા આરોગ્ય મંત્રી તરીકે જે મનસુખભાઈ માંડવિયા સાહેબે કામ કર્યું અને 142 કરોડના દેશમાં જે રીતે વિશ્વને એમ થયું કે ભારત શું કરી શકશે, એવા સમયે કોવિડ-19ની જે કામગીરી કરી, ઘર ઘર સુધી રસી પહોંચાડી અને લોકોને કોરોનામાંથી બહાર કાઢ્યા
અને એ શાખને આધારે સમગ્ર વિશ્વ અચંબિત થઈ ગયું કે ભારત આવું કરી શકે કે કેમ. ત્યારે 142 કરોડના દેશને બચાવ્યો એવા મનસુખભાઈ માંડવિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેઓ પ્રસંગ ઉચિત 2 શબ્દો આપણને કહેશે. મનસુખભાઈ માંડવિયા સાહેબ. સૌને જય ગુરુદેવ. આજે સત્સંગ સભામાં મને પૂજ્ય ગોરધન બાપાના આશીર્વાદ લેવાનો અવસર મળ્યો, પૂજ્ય જયંતિ બાપાના આશીર્વાદ લેવાનો અવસર મળ્યો, પૂજ્ય રશ્મિ બાપાના આશીર્વાદ લેવાનો અવસર મળ્યો. હું મારી જાતને ધન્ય અનુભવું છું, કારણ કે આ દેશ ગુરુ પરંપરામાં માનનારો દેશ છે. બાપા અહીંયા સત્સંગ કરી રહ્યા હતા. એક એક વાક્ય આપણી આંખ ઉગાડનારું હતું. હું તો બહુ 5 મિનિટ સાંભળી શક્યો, પરંતુ બાપાએ કહ્યું, તમે જુઓ, આપણા શાસ્ત્રોએ આપેલું જ્ઞાન લોકભોગ્ય ભાષાની અંદર આપણને કોઈ પીરસી શકે એનું નામ સંતો હોય છે, ગુરુઓ હોય છે. જયંતિ બાપાએ કહ્યું કે સારું કરો તો આપણું પહેલાં સારું થશે. ઉદાહરણ ચંદનનું આપ્યું. તમે તમારી આંગળી ઉપર ચંદન લ્યો છો એટલે પહેલાં આપણી આંગળીને લાગે છે અને પછી એ ચંદન સામેના કપાળે લાગે છે. કવડી મોટી ફિલોસોફી છે ભાઈ, કવડું મોટું જ્ઞાન છે યાર. આ જ્ઞાન આપણા શાસ્ત્રોએ આપણને આપ્યું છે, પરંતુ એ શાસ્ત્રોને સમાજ વચ્ચે મૂકવાનું કામ કોણ કરે? એ આપણી ગુરુ શિષ્ય પરંપરાથી સંતો દ્વારા સમાજ વચ્ચે મુકાતો હોય છે. એટલે હું એવું માનું છું કે ધર્મ અને સમાજ વચ્ચે જોડવાની કડી એટલે આપણી ગુરુ શિષ્ય પરંપરા. સમાજ અને ધર્મ વચ્ચેની લિંક કોઈ હોય તો એ સંતો છે. સંતોના આશીર્વાદ થકી આપણું જીવન દિવ્ય બની શકે છે. એના ઉત્તમ ઉદાહરણો છે. ઉગમ દાદાના સમાધિ સ્થાન પર હું દર્શન કરી રહ્યો હતો થોડા દિવસ પહેલાં. મને ગોરધન બાપા વાત કરી રહ્યા હતા. હું સમજવાની કોશિશ કરતો હતો કે કદાચ એ જમાનામાં એ ભણ્યા નહીં હોય, પરંતુ એ ઈશ્વર સાથે અવશ્ય જોડાયા હશે. જો ઈશ્વર સાથે ન જોડાયા હોય તો આટલું જ્ઞાન ન હોય અને એ જ્ઞાન સમાજ સુધી પહોંચાડવાનો પ્રયાસ ન થયો હોય. એ જ્ઞાન સમાજ સુધી પહોંચાડીને અસંખ્ય લાખો લોકોના જીવનની અંદર ઉજાસ પાથરવાનું કામ આ ધરતી ઉપરથી થયું છે. આ ધરતીને હું વંદન કરું છું. જ્યાં સંતોના બેસણા હોય ત્યાં જ્ઞાન ઉગતું હોય છે, અને જ્ઞાન ઉગીને વડલો થાય ત્યારે છાયડાના રૂપમાં આપણને શીતળતા આપતું હોય છે. એ શીતળતા થકી આપણે સંતોષનો અહેસાસ કરી શકતા હોઈએ છીએ. એ સંતોષનો અહેસાસ કરાવનાર સંતોના ચરણોમાં હું વંદન કરું છું. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપને આવા સંતોનું સાનિધ્ય મળ્યું છે, ગુરુઓનું સાનિધ્ય મળ્યું છે. જેટલું જ્ઞાન ગ્રહણ કરી શકાય દોસ્તો કરવા જેવું છે. તમે આજે પૂનમના દિવસે તમારો સમય, તમારું કામ છોડીને અહીંયા આવ્યા હશો. તમે છોડેલું કામ તમારી પેઢી અને ભવિષ્યની પેઢીને ઉજાળવા માટે નિમિત્ત બનવાનું છે. કામ તો આપણા જીવનમાં રહ્યા જ કરવાનું, પરંતુ એમાંથી સમય કાઢીને સંતોનું સત્સંગ કરતા રહીએ તો આપણું જીવન ઉજળું રહે, કલ્લઈ થયા કરે. આપણે પિત્તળના વાસણની અંદર બાપા કલ્લઈ કરતા. 2 વર્ષ થાય, 3 વર્ષ થાય એટલે ગામડાની અંદર ઉનાળાની અંદર કલ્લઈ કરવાવાળા, હું નાનો હતો ત્યારે આવતા
કલ્લઈ થાય એટલે પિત્તળનું વાસણ બહુ સરસ થઈ જાય. વળી 2-3 વર્ષે કલ્લઈ કરવી પડે. તમે મહિનામાં 1-2 વખત આવા સત્સંગમાં આવી જાઓ ને એટલે આપણું જીવનને કલ્લઈ થતો રહે. અને કલ્લઈ વાસણને ઉત્તમ રાખવા માટે બહુ આવશ્યક છે. આપણા જીવનને સાર્થક કરવા માટે આવા સંતોથી આપણી કલ્લઈ થતી રહે એવી અપેક્ષા રાખું છું. સંતોના ચરણોમાં પુનઃ વંદન કરીને આપ સૌને અભિનંદન પાઠવું છું. વર્ષા ઋતુ હોય, જ્યાંથી વર્ષા ઋતુ ચાલુ થાય ત્યાંથી વાદળીઓ તો વરહે, પણ સ્વાતિ નક્ષત્રની વાદળી વર્ષે એના એક એક બુંદનું મોતી થાય. એમ મહાપુરુષોની કૃપાની વાદળી વર્ષે ત્યારે બધી પ્રકારના સુયોગ પ્રાપ્ત થાય ને, બધી પ્રકારના સુયોગો પ્રાપ્ત થાય. આવા મોટા મહાનુભાવોને આપણે બોલાવીએ તોય જટ દઈને આવે નહીં, અને સામેથી આવવાના દર્શન પરસનના ભાવ કરે. આ ગુરુ કૃપાની વાદળી જ કહેવાય ને ભાઈ. એટલે ધન્ય છે મહાપુરુષોને, સંતોને, એમની કૃપાને. આપણે તો એ કૃપાને સમજીને, એ કૃપાનો લાભ લઈને આપણે આપણા જીવનને ધન્ય બનાવવું છે. તો એવા ગુરુદાતા, ગુરુ વિધાતા, પરમાર્થ ઉપકારી, મોટો ઉપકાર આવા મહાપુરુષો સંતોનો છે, જે આનંદરૂપ સ્વરૂપ દયાનિધિ પતિત અનેકને ઉગારી આનંદ રૂપ છે. જે ભક્તજનોને, સંતોને જીવનની અંદર નિજાનંદ પ્રાપ્ત થયો એ ગુરુનું શરણ સેવીને થયો છે. બાકી ભ્રામિક આનંદો તો ઘડી બે ઘડીના જીવ માત્ર લે છે, પણ એ ભ્રામિક આનંદ જાજી વાર ટકતો નથી ને. પણ નિજાનંદ જે ભક્તોએ, જે ગુરુના બાળકોએ, સંતજનોએ માણ્યો એ ગુરુ શરણ સેવીને માણ્યો છે. સ્વાભાવિક છે કે તમારે કેરી ખાવી હોય તો આંબાને સેવવો જોઈએ. એમ નિજાનંદને પ્રાપ્ત કરવો હોય તો ગુરુનું શરણ સેવવું જોઈએ. ગુરુનું શરણ સેવીએ તો જ નિજાનંદ પ્રાપ્ત થાય છે, જે આનંદ રૂપ છે, જેનું સ્વરૂપ દયાનિધિ છે, જેના હૃદયની અંદર કાયમને માટે કરુણા દયાના ભાવ ઉભરાય છે. રાત ને દિવસ જીવને તારવા માટેના ભાવો કર્યા કરે છે, અને તારવા માટેના પ્રયાસો કર્યા કરે છે. આપણે ઘણી વખત દેવ બાપાના વાણનો પ્રસંગ કહીએ છીએ ને, કે અજણ કચરાની મેળી ઉપર ઉગારામ દાદા, પુંજારામ બાપા, અર્જુન બાપા, બુરા બાપા, ગીગા બાપા, આ બધા બુઢિયાઓ બેઠા હતા. સવારનો પોરો તો સા નાસ્તાની ડીશો તૈયાર થતી હતી, અને ઓકો પિતા પિતા જરાક બાપાને જાણે જોકું આવી ગયું હોય એમ સ્થિર થઈ ગયા, ઊંઘ આવી હોય એવું લાગે, અને ઊંઘમાં કાંઈક બોલવા માંડ્યા. બોલવા એવું માંડ્યા કે ખેંચો ખેંચો ખેંચો, હજી ખેંચો. એટલે બડખે બુરા બાપા ને ગીગા બાપા બેઠા હતા. એ બે વેવાય વેલા થાય આમ.
એટલે મશ્કરીના ભાવમાં, હાસ્યના ભાવમાં ગીગા બાપાએ કીધું, ભૂરા પટેલ, આ બાબાને કેટલાકને ખેસવાય છે, અને જાગે તોય હક નહીં અને હોતાય હક નહીં. આ નીંદર આવી ગઈ તો ખેસો ખેસો કર્યા કરે છે કે આને કેટલાકને ખેસવાય છે. ત્યાં રેવો બાપાનો માણસ દોડતો આવ્યો. રેવો બાપાને કે પપ્પા જલ્દી નીચે આવો. કે પણ શું છે ભાઈ? કે પણ તમે કોઈ વાતમાં સમજો નહીં, જલ્દી નીચે આવો ને. કે પણ જે કેવું હોય અહીં કે ને, તને શું વાંધો? કે નીચે આવો. કે આયલ ભાઈ નીચે આવો. રેવો બાપા નીચે ગયા. શું છે ભાઈ? કે આપણું વાણ બથરાથી આવી ગયું, ખજૂરનું ભરાયેલું ને બાઠે ભરાઈ ગયું ને કાળા વાવટા ચડી ગયા, હમણાં બુડી જાહે. એટલે રેવું બાપા કે હું આવી ત્યાં હું ઢીંડું ભરાવાય. ત્યાં મનુભાઈ ને બધા છે, જે થવું એ થાય. બધા હું નથી આવતો, હું અહીં બેઠો છું, તારવા વાળો અહીં બેઠો છું. અને એના જ તરે હો, હા એના તરે. જા, હું નથી આવતો. એવું બાબા ચરણમાં બેહી ગયા. હજી અડધો પોણો કલાક થયો, ત્યાં પાછો એ જ માણસ દોડતો આવ્યો કે બાપુજી, બાપુજી, વાણ કાંઠે આવી ગયું ને ખજૂર ઉતરવા માંડ્યો. એટલે રેવું બાપા ખીજાણા એમને હું દોડ્યો આવ્યો. એક ખજૂરનું વાળિયું લેતો આવ્યો. બજારમાંથી 2 કિલો ઘી લેતો હોય. આ બાબો કયું નો ખેસો ખેસો કરે છે. આનંદરૂપ સ્વરૂપ દયાનિધિ, જેનો તારવાનો સ્વભાવ. હવે વિચારીએ કે લાકડાના વાણને તારી દે એ આપણા જીવનનાવને નો તારે. સુરતાના ધ્યાનથી લાકડાનું વાણ બાઠે ભરાઈ ગયું હોય એને જો તારી દેતા હોય તો આપણી જીવન નૌકાને ન તારે. પણ કોની જીવન નૌકા તરે? કે સંપૂર્ણ શ્રદ્ધાથી એના ચરણનો આશરો લઈને બેહે એની તરે. સંપૂર્ણ શ્રદ્ધાથી એનો આશરો લઈને બેસે એની જીવન નૌકા તરે છે. બન્યા સુગાની નાથ નિષદિન અર્જુન રથ હંકારી, કાળના તીરસે બસાઈ લીનો તમે કૃષ્ણ કળા વિસ્તારી. બનો સુકાની સદા સુકાને, હાથ ગ્રહીને દોરી મારી. લાભોના નાથ ઉગમેશ્વર પોતે લીજીએ પાર ઉતારી. જેણે જીવન રથની દોરી એને આપી દીધી એની જીવન નૌકા તરે છે. જેનું સ્વરૂપ જ દયાનિધિ છે. બીજી રીતે કહીએ તો સંતોનું પ્રાગટ્ય જ આપને તારવા માટે થયું છે. સંતોનું પ્રાગટ્ય તારવાને માટે થયું છે. પતિત અનેકને ઉગારી, જે પતનના માર્ગ ઉપર ગતિ કરવા માંડ્યા હતા એને પણ મહાપુરુષોએ ઉગાર્યા છે. ધર્મ ભક્તિ ભૂલી નહીં, અનાચાર કરે, અનીતિ કરે, કૂડ કપટ કરે, દગો પ્રપંસ કરે, પાપાચારી કરે. આ બધો પતનનો માર્ગ છે ને. આ બધો પતનનો માર્ગ છે. પતનના માર્ગે ગતિ કરવા વાળાને મહાપુરુષોએ પોતાના કરુણાના ભાવથી તાર્યા છે. કેવળ કરુણાના ભાવથી તાર્યા છે. આનંદ રૂપ સ્વરૂપ દયાનિધિ પતિત અનેકને ઉગારી, એસી ગુરુ મૂર્તિ બલિહારી. ગુરુ મહિમા કહે ન શારદા, શેષ સહસ્ત્ર મુખ હારી.
ओ महिमा में किस बिदबरनु चक चले नहीं हमारी। गुरु महिमा कहे न शारदा सरस्वती કાયમને માટે ગાયા કરે તોય ગવાઈ રહ્યો નથી ને ગવાઈ રીએ એમ પણ નથી, એવો અગાધ ગુરુનો મહિમા છે। નરસિંહ મહેતા કે ગુરુ મહિમા નો પાર કેમ લહો, થાક્યા સરસ્વતી અને થાક્યા વેદ, શિવ સનકાદિ મુનિ નવ લહે, એવો ભારે છે ગુરુ ગુણનો ભેદ। ગોવિંદ કરતા પણ ગુણ અંધકેરા, ગોવિંદ કરતા પણ ગુરુના ગુણ અંધકેરા છે, એટલે નિર્ગુણ બ્રહ્મ કરતા સગુણ બ્રહ્મ સદગુરુ તારણહાર છે। સગુણ બ્રહ્મે અનેકને તાર્યા છે। પ્રીતમ સાહેબ સંત થયા, એણે ગુરુ મહિમામાં એવું ગાયું કે ગોવિંદના સર્જા જીવ પડે જગજાળ, એની ગુરુ મુક્તિ કરે તત્કાળ। ગોવિંદના સર્જેલા જીવ જે જગજાળમાં પડે છે, ગુરુ એમાંથી મુક્તિ અપાવે છે। એટલે નિર્ગુણ બ્રહ્મ કરતા સગુણ બ્રહ્મનો મહિમા મોટો છે, મોટો છે। તો ગુરુ મહિમા કહે ન શારદા, શેષ સહસ્ત્ર મુખહારી, સહસ્ત્ર મુખે શેષનાગ ગાય, તોય નો ગવાય રે, તોય ગવાય નો રે। સો મહિમા મેં કિસ બિદબરનું, એવો અગાધ ગુરુનો મહિમા હું કેવી રીતે વર્ણવું। ચક ચલે ને હમારી, ન્યા આપણી બુદ્ધિ ટૂંકી પડે, આપણી મતિ ટૂંકી પડે। સંપૂર્ણ રીતે ગુરુ ગુણ ગાઈ ન શકીએ, પણ જેટલો ગાઈએ અને જેટલો સમજાય એટલો આપણા જીવનમાં લાભ થાય છે। જેટલો ગાઈએ અને જેટલો સમજાય એટલો જીવનમાં લાભ થાય છે। પણ હું સંપૂર્ણ મેં સમજી લીધું એમ થાય એવું નથી, કારણ કે એના મહિમાનો કોઈ પાર નથી, એના મહિમાનો કોઈ પાર જ નથી। તારી કળા તો મેં જાણી, પણ મેરે દાતા અકળ કળા નો ઓળખાણી। હજી કળા જણાય છે, પણ અકળ કળામાં તો આપણી સાંસ નો ખૂતે। તમે બીજક વાવી દ્યો, એમાંથી કોટો ફૂટે, અંકુર ફૂટે, એમાંથી બે પાંદડા, ધીમે ધીમે વૃક્ષ મોટું થાય। આ બધું તમે કળા જોઈ શકો, પણ કેવી રીતે વધે છે, કેમ છોડની વૃદ્ધિ થાય છે, અને કેવી રીતે પોષણ મળે છે, કેવી રીતે એમાં ફળ આવે છે, ફળમાં એમાં રસ કેવો ભરાય છે। પેલા કેરીનો ખાટો રસ થાય છે ને પછી માલિકો મધુરો થઈ જાય છે। આ કેમ એની અકળ કળા કામ કરે છે। ન્યા આપણી બુદ્ધિ ટૂંકી પડે, પડે કે ન પડે? ન્યા આપણી બુદ્ધિ ટૂંકી પડે। જેવું પુષ્પ એવો કલર, એવી સુગંધ, જેવું ફળ એવો સ્વાદ। ક્યાંય આપણી બુદ્ધિ એમાં કામ ન કરે કે આ કેમ એણે આ બધું કર્યું, આ બધું કેમ કર્યું, ત્યાં આપણી બુદ્ધિ કામ ન કરે। અકળ કલામાં અકલ કામ ન કરે, ત્યાં આપણી અકલ કામ ન કરે। ત્યાં એટલું જ કહેવું પડે કુદરતી થાય, એનો એટલો જ જવાબ કે જે થાય એ બધું કુદરતની કળાથી થાય। ત્યાં આપણી કાંઈ બુદ્ધિ કામ ન કરે, અકળ કળા કળવામાં આવે એમ નથી, ત્યાં આપણી ચક હાલે એમ નથી। તમે વૈજ્ઞાનિકોને કામે લગાડો કે ભાઈ પ્રહલાદને હોળીમાં હોમી દીધો ને અગ્નિએ બાળ્યો નહીં, આ કી રીતે અગ્નિ એને ન બાળી શક્યો એનું સંશોધન કરો, શું કરી દઈએ કે ભાઈ એમાં કાંઈ ખબર ન પડે। હવે ત્યાં એટલું જ કહેવું પડે કે એની દયાથી ન બળ્યો, બરાબર ને? એની દયાથી ન બળ્યો, બસ એની દયા હોય ને તો ન બળે। નકર પ્રહલાદ નહીં, બધા આપણે હોળીમાં હોમાયેલા જ છે ત્રિવિધિના તાપની, પણ એની દયા હોય તો એ હોળીમાં જે બળતો જીવ બંધ થઈ જાય અને ઠંડક થઈ જાય। પણ જો એક સદગુરુની કૃપા હોય તો ગુરુ મહિમા કહે ન શારદા,
शेष सहस्त्र मुखारी सो महिमा में किस बिदबरનું ચક ચલે નહીં. ત્યાં આપણા મન બુદ્ધિના પગ લપટી જાય છે. ત્યાં મન બુદ્ધિના પગ લપટી જાય છે. ત્યાં બુદ્ધિ કુઠિત થઈ જાય છે. એસી ગુરુ મૂર્તિ બલિહારી સંતો એસી ગુરુ મૂર્તિ. જે માયા બહુ પ્રસન્ન દિશે 10 અવતાર ધરોરી. 100 માયા ગુરુ મૂર્તિ આગે જુગો જુગથી આજ્ઞાકારી. જે માયા બહુ પ્રસન્ન કહેવાય છે. જે માયાના આવરણમાંથી બચાવવાને માટે ભગવાને અવતારો લીધા છે, ભક્તોનો ઉગારો કર્યો છે. જે માયા પ્રસન્ન છે, જેમાં ભલભલા એ ફાંસલાની અંદર ફસાઈ જાય છે, એ માયાના આવરણમાંથી છૂટવું ઘણું મુશ્કેલ એમ કહેવાય છે. જે માયા જગવ્યાપી છે, વિશ્વવ્યાપી છે, કોઈ એવું ઠેકાણું નથી કે ન્યા તમે વયા જાઓ એટલે તમને માયા ન વેડે. એવું ખરું? તુલસીદાસ કે ગો ગોસર જ્યાં સુધી જાય ત્યાં સુધી માયા જાને હું ભાઈ. પૃથ્વી આકાશ અને અંતરિક્ષમાં ગમે ત્યાં વયો જા, બધે માયા છે. કોઈ એવું ઠેકાણું જ નથી કે જ્યાં માયાનો પસારો ન હોય. વિશ્વવ્યાપી છે. આપને એમ કે ઘર મૂકીને વાડીએ રહેવા વહી જાય એટલે માયા ન આવે. અહીં ગામમાં મીંદડા હોય પણ મગર મીંદડા હોય, એવું નથી. ઘર મૂકીએ માયા તજાઈ જાય એવું નથી. માયાથી પર થવાનું ઠેકાણું એક સોખા શબ્દોમાં કહો તો ગુરુનું ચરણ. ગુરુનું ન્યા માયા નથી. જે એનો બની ગયો, એના આશરે બની બેસી ગયો, ન્યા માયાના કોઈ કાવા દાવા કાયમ આવતા નથી. એટલે સર ને નર મતવાળા ન પડે બિસ્મે તાલા. સર ને નળ બે મતવાલા પુરુષ છે. શ્વાસ ને ઉશ્વાસ બે મતવાલા પુરુષ છે. એની વચાળે ઊભો રહી જાય, ન્યા માયા નથી. પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુજી એનો દેખાડું તમને દેશ. ગંગા સતી એમ બોલ્યા ન્યા નથી માયા કેરો લેશ. પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુજી. બ્રહ્માંડોથી અને આપણા દેહથી પર ગુરુ તત્વ જે તમારા પ્રાણની અંદર હોંકારા કરી રહ્યું છે. આપણને આપણા સદગુરુએ આ ભૂમિકામાં ઊભું રહી જવાનું કીધું છે કે માયાથી ઉગરી જવું હોય તો આ ભૂમિકા ઉપર ઊભો રહી જા. તો સંસાર વ્યવહારના કાર્યો કરતા કરતા પણ તને માયાનું આવરણ બાદ કરતા ન થાય. કારણ કે તું મહાન વિભૂતિ, વિશ્વનું આધારિત તત્વ એના ચરણના આશરે બેહી ગયો. ત્યાં કાળને વિચાર કરવો પડે તો માયા બિચારી શું કરે? જ્યાં કાળને વિચાર કરવો પડે તો ત્યાં માયા તો બિચારી શું કરે? એટલે સંત કૃપાથી છૂટે માયા કાયા નિર્મળ થાય. જો કોઈ શ્વાસોશ્વાસે સ્મરણ કરે તો એના પાંસે પાતક જાય જોને. સંતોની કૃપાથી, હરિગુરુની કૃપાથી માયાના આવરણમાંથી બચી શકાય છે. નકર માયા બહુ પ્રસન્ન છે. બધું તૈજા પછી પણ આવરણ ઊભું કરે છે. પણ જેણે સદગુરુ ચરણનો આશરો લીધો એણે એમ કીધું કે દેશય ન છોડ્યા, વેશય ન છોડ્યા, નો છોડ્યા સંસારા, અને સુતા નર જાગ્યા નિંદ્રાથી મટી ગયા સપના સારા. ક્રિયા કરાવા કશું ભી નાહી સહજ મેં પિયુજી કો પાયા મોહે આનંદ
અદ્ભુત આયા. કાંઈ છોડવું ન પડ્યું અને માયા છૂટી ગઈ. આ કાંઈ છોડવું ન પડ્યું અને માયા છૂટી ગઈ. આ કાંઈ છોડવું ન પડે ને માયા છૂટી જાય. ગુરુ ગોતવા હોય તો એવા ગોતાય. આ કાંઈ છોડવું ન પડે અને માયા છૂટી જાય એવા સદગુરુને ગોતી લઈએ કે જે કેવળ માયાને જ છોડાવે છે, મનના અજ્ઞાનને ટાળે છે. મનનું અજ્ઞાન એ જ માયા છે. એ અજ્ઞાન જો ટળી જાય તો માયાનું આવરણ મટી જાય. માયા મન કારણમાં છે. માયા મન કારણમાં છે. મેરુ મોર તોર તઈ માયા, જ્યું બસકર જીવ નિકાયા. હું અને મારું આ મનનું કારણ છે. એ મન કારણ માયામાંથી મુક્ત થવાને માટે ગુરુચરણનો આશરો છે. એના ચરણનો આશરો લેવો એટલે મનવૃત્તિથી ગુરુના નામમાં સ્થિર થાવ. આ ગુરુચરણનો આશરો લીધો કહેવાય. મનવૃત્તિથી ગુરુચરણમાં સ્થિર થઈએ એ ગુરુચરણનો આશરો લીધો કહેવાય. ગુરુ વસુ થાય એ માયા વસુ ન થાય. ગુરુ વસુ થઈ જવું જોઈએ તો માયા વસુ ન થાય. ગુરુ વસુ ન થાય અને માયા વસુ થવું જ પડે. બસ જે ગુરુ વસુ થઈ ગયા, ગુરુ પરાયણ બની ગયા, સમર્પણ થઈ જા સદગુરુમાં. તારો મેલી દે મનનો અહંકાર. લાભુ બિંદુ શાયરમાં થઈ જાય એકા. કાર એવી ગુરુ કૃપા છે અપાર. જેનો વાણી નો પામે પાર. એવી ગુરુ કૃપા છે અપાર. એ માયા ગુરુ મૂર્તિની આગળ જુગો જુગથી આજ્ઞાકારી. જુગો જુગથી ગુરુ મૂર્તિની આજ્ઞામાં માયા કામ કરે છે. ને સ્વાભાવિક બધું જે કાંઈ થાય છે એ ઈશ્વરની આજ્ઞાથી જ થાય છે. વરસાદ વરસે તો એની આજ્ઞાથી વરસે, ટાઈટ પડે તો એની આજ્ઞાથી પડે, તડકો પડે તો એની આજ્ઞાથી પડે, વરસાદ પડે તો એની આજ્ઞાથી પડે, ઋતુ વૃક્ષો ઋતુ પ્રમાણે ફળ આપે તો એની આજ્ઞાથી આપે. જે કાંઈ થાય એ બધું એની આજ્ઞાથી જ થાય છે ને. હે 49 વાયુ ઢંઢોળ વાતા હોય તો એની આજ્ઞા લઈને વાયુ વાય છે. એ કે એ દિશામાંથી વાય. આપણે જોતો હોય ઉગમણાથી, પણ એ કે આથમણોથી વાહે. આપણે શું કરવું? આપણે શું કરવું? આપણે સાયકલ લઈને જતા હોય કે વાહે વાહ થાય થારું, પણ હવે હમોથી આવે તો કેમ કરવું? એ તો એની આજ્ઞા પ્રમાણે વાયુ એના વીંજણા ઢોળા. એમાં આપણું કાંઈ કાયમ ન, આપણું કાંઈ કાયમ આવે. બધું એની આજ્ઞાથી જ થાય છે. આખું જગત એની આજ્ઞાથી હાલે છે. તો એના શરણાગત થઈ ગયા. એ માયાને કહી દે કે તારે આ આપણો દાસ છે, આને કાંઈ અડવાન થતું નથી. તારે આને કાંઈ અડવાન થતું નથી. આ મારો દાસ છે. એકવાર ગુરુ મારો કહી દે ને એ જીવ ખાટી ગયો. લ્યો ને, એકવાર ગુરુ એમ કે આ મારો દાસ છે, એ ખાટી ગયો. એ ખાટી ગયો. બસ શિષ્ય ગુરુનો, ગુરુ શિષ્યના અરસ પરસ્તાર સંધાઈ ગયો. એને માયાનું આવરણ બાદ કરતા થતું નથી. ચકમક લોહા રહે એક સંગ, હોવે નહીં ઉજિયારી. નહીં સંજોગ ગુરુ દયા વિના મટે નહીં અંધિયારી. લોઢું અને ચકમક ભેળારીએ, પણ ઠોકર મારવા વાળો કોક મળે તો અગ્નિ પ્રગટે. પણ ઠોકર મારવા વાળો કોઈ મળે નહીં તો ચકમક ને લોઢું કદાચ વર્ષો સુધી વહેલા પડ્યા રહીએ તો અગ્નિ પ્રગટે નહીં. એમ મન લોઢાનો ટુકડો છે અને સત્ય નામ શબ્દ બ્રહ્મ એ પારસ ગજવેલનો ટુકડો. આત્મપદની સ્થિતિને પ્રાપ્ત કરવાને માટે બાહ્ય આવરણો કરતા આપણા આંતરિક આવરણો વધારે નડતર રૂપ છે. આંતરિક આવરણો એ આ અવિદ્યા માયાના યોદ્ધાઓ એનું કામ કરે છે ને આપને આગળ જવા નથી દેતા. માર્ગડો રોકીને બેઠા છે. વસે વાટ પાડવા ફાંસિયા બેઠા છે. બે ચાર માટે વળાવવા કોઈ રાખો એવા
તો નહીં એનો ભાર, શોધી કાઢો એવા કોઈ ભેદી રે, કહી દે ગતિ સૌ તે તણી. વસે ફાંસ પાડવા વાટિયા, આવા બે યાર બેઠા છે વાટ પાડો, એ આગળ ગતિ કરવા દેતા નથી. વળાવવા બે ત્રણ રાખો, તુલસી હ સંસાર મેં પંચરત્ન હે સાર, સંત મિલન હરિભજન દયા દાન ઉપકાર. આ પાંચ વળાવ્યા ભેળા હોય તો આનો ભાર નહીં, નકર ઈવડાય આગળ ગતિ નથી કરવા દેતા. શોધી કાઢો એવા કોઈ ભેદી, કહી દે ગતિ સૌ તે તણી. આની સામે કેમ વિજય મેળવી શકાય એની ગતિ ઈ બતાવે છે. દુર્યોધન કોઈ વાતે અર્જુન ભીમસેનની ગદાએ મરતો નહોતો. એટલે ભગવાન કૃષ્ણએ કીધું કે ઈ લોઢાનો બની ગયો છે, તારી ગદા કાંઈ કામ નહીં કરે. એક એણે ફૂલનો શેરો પહેર્યો હતો ને, એટલે મર્મ સ્થાન છે એ લોઢાનું નથી બન્યું. એટલે જો તારે એને મારવો હોય તો એના મર્મ સ્થાનમાં ગદા માર, તો જ એ મરશે, નકર નહીં મરે. આ એક યુદ્ધ નીતિ છે. શત્રુના મર્મ સ્થાનને જાણવું જોઈએ, તો જ એની સામે આપણે વિજય મેળવી શકીએ. તો અવિદ્યા માયાના જે શત્રુઓ છે એનું મર્મસ્થાન મન છે. એનું મર્મસ્થાન મન છે. મન ઉપર જો સતનામની ગદા ઠપકારો તો જ આ યોદ્ધાઓ મૃત્યુ પામે, તો જ એની સામે આપણે વિજય મેળવી શકીએ. નકર વિજય મેળવી શકાય એવું. ભીમસેન જેવા બળવાન ઠાકી ગયા, પણ જ્યારે સદગુરુ કૃષ્ણની શાન મળી કે એના મર્મસ્થાનમાં ગદામાય, તેવી નહીં મરે. બસ જ્યાં ત્યાં ઘા મારવા કરતા મર્મસ્થાન ઉપર ઘા મારો. મનથી સદગુરુનું સ્મરણ કરો ને એટલે આ બધા યોદ્ધાઓ તમારે હાર પામી જાય. મર્મસ્થાનને જાણવું જોઈએ. કોઈ જન ગુરુ વિના આ મર્મ ન જાણે, બ્રહ્મને જાણવો કોણ ઠેકાણે. કોઈ જન ગુરુ વિનાનો મર્મ ન જાણે. આવી સમજણ લઈને સન્મુખ લડે ઈ સંત કહાવે, અગમ પંથ પગધારી. કાયર ભયે ઈ બસે નાહી, અને કાળ નહીં મૂકે વિચારી. જે કાયર થઈ જાય એમ જ હારી જાય. એને કાળ થોડો મૂકી દેવાનો છે. ભજનમાં કાયર થઈ જાય, આટલું કામ પતી જાય ને પછી કરવું. કાયર થામાં કાળ કઈ આવે આમાં કાંઈ નક્કી નથી. 5 વર્ષ કામ પતે પછી ભજન કરવું, એ કાંઈ કાળ તાવુંથી તારી વાટ જોહે કે આનું કામ પતી જવા દો. એ વાટ જોવાની હોય. માણસ ભજનમાં કાયર થાય છે અને વિષય ભોગવવામાં સુરવીર થાય છે. વિષય ભોગવવામાં કાયર થઈએ અને ભજન કરવામાં સુરવીર થઈએ તો કામ પતે એવું છે. તો કામ પતે એવું છે. જગ ઉદાસી અને બ્રહ્મ ઉપાસી. જગત પ્રત્યે ઉદાસીનપણું, વિષયો પ્રત્યે ઉદાસીનપણું અને બ્રહ્મની ઉપાસનામાં ભાવ, આ સફળતા માટે ઉત્તમ ઉપાય છે. આ ઉત્તમ ઉપાય છે. આને જગ ઉદાસી અને બ્રહ્મ ઉપાસી છે એને આત્મજ્ઞાની અને આત્મધ્યાની કહેવામાં આવે છે. માટે કાયર ભયે સો બસે નાહી, એને કાળ નહીં મૂકે વિચારી. સંતો એસી ગુરુ મૂર્તિ બલિહારી. જીતી બાજી તુમ ક્યાં હારો, એ તેરો અવસર ભારી. કહે કબીર કોઈ ઘટ ભીતર પરખો, સત્ય રાહ અમારી. જીતી બાજી. ભલામણા જે ઘરની અંદર ભક્તિ હતી, માતા પિતા સદગુરુ ચરણના ઉપાસક હતા, જે ઘરમાં સંતની સેવા હતી, જે ઘરની અંદર સદગુરુના ગુણાના વાદો ગવાતા હતા, એવા ઘરમાં આપણો જન્મ થયો. અને જેની દ્રષ્ટિથી દોષ નાશ પામે,
જેના બોલેલા વસનો ફળે એવા સદગુરુ મળ્યા. ઈ બાજી જીતમાં ન કહેવાય, ઈ બાજી જીતમાં ન કહેવાય. આવો સુંદર યોગ થયો છતાંય આપણી બેદરકારીની અંદર લક્ષ્યને ભૂલી જઈએ તો આપણાથી મોટો અજ્ઞાની બીજો કોણ ગોતવા જાવો ભાઈ? જીતી બાજી તુમ ક્યાં હારો, આ તારો અવસર વારી, સારામાં સારો અવસર કહેવાય ને. મનુષ્યનો અવતાર તો બધાને મળ્યો, પણ સેજે આ યોગ મળ્યો ઈ કેવડી મોટી વાત છે. આવો સેજે યોગ મળ્યો આ કેવડી મોટી વાત છે. તો હવે જીતીબાજી હું કામ હારી ગઈ ભાઈ? હારવાનું કઈ કારણ ખરું? જીતીબાજી તુમ ક્યાં હારો, એ તેરો અવસર ભારી. કહે કબીર કોઈ ઘટ ભીતર પરખો, આ ધ્યાનથી તમે તમારા સદગુરુને ઘટ ભીતરમાં નક્કી કરી લ્યો, ઓળખી લ્યો. અનુભવ દ્રષ્ટિથી ગુરુને ઓળખી લ્યો. આ સત્યનો રાહ મેં કે તમને બતાવ્યો છે. જોઈને ઘટ ભીતર સદગુરુને ઓળખી લીધા, એને કોઈ દી પછી જીવનની અંદર કોઈ પ્રકારની ડોલ રહેતી નથી. ઘટ ભીતર સદગુરુને નથી પરખ્યા, એને હાલતા ને ચાલતા મન ડોલી જાય છે, મન ભટકી જાય છે. ગુરુ માંદા પડે એની પહેલા આનું મન માંદું પડી જાય. ગુરુને હોત તાવ આવતો હોય છે, ગુરુને આમ થાય, ગુરુ નહીં તેમ થાય. ઘટ ભીતર ગુરુને ઓળખ્યા નથી ને એટલે વાતે વાતે શંકાઓ ઊભી થાય છે, વાતે વાતે સંશયો ઊભા થાય છે. ઘટ ભીતર ઓળખી લીધા, એ સંશય કો સિર કાટ્યા, કાળ કો માર્યા, માર ઉગમ ઉગ્યા, ઘટ ભીતર ઉગયા ઘોર શબ્દ રણુકાર. આવી રીતે જેણે ગુરુને પરખી લીધા, ઓળખી લીધા, એ જન્મો જન્મ ગુરુચરણનો અધિકારી બની ગયો ને કાયમને માટે એનો ગુરુચરણમાં જ વાસ છે. અને કાયમને માટે જન્મો જન્મ ગુરુચરણમાં રહીને આ આનંદ કરતો રહે છે. બસ એવી જ કમાઈ કરવાનો યોગ મળ્યો છે, તો ભજન ભાવ કરીને આનંદ આપણે આપણા જીવનમાં બાપા કરી લેવો ને ભાવમાં કાયમને માટે જીવન વ્યતીત કરવું. એ જ આપણા મહાપુરુષોની આપને શિખામણ છે ને સમજણ છે. સદગુરુદેવ કી જય.